સરપંચ ખરા છે ઓ બાકી. કેમ? હું કેમ? સરપંચે ફોન કરીને આપણને કહી દીધું કે સને પૈડાને સને કલર કરીને રાખજો એમ. એ વાત હાચી મામા. નોરતા જાય ને પછી આપણા ઘરે મેકી જાય વરાયથી હંગરવાનું આ કાંઈ આપણને કામ આવવાનું છે. ના ના અને નોરતામાં તમારા પાત્ર શું છે અભિમાન્યુમાં? મારે સકુલી મામાનું. હા તો આપણને એક ના પૈડું કાંઈ લાગુ પડવાનું છે. ના ના અને અભિમાન્યુ કોણ બને? ગજુડો. તો હારા હારા પાત્ર છે ને એ બાપ દીકરો લઈ જાય અને બસ આપણે આવી સેવા જ કરવાની. એલા ભાણા ઈ વાત તારી હાચી પણ આજકોલે હું તને હું કહું છું તારે અભિમન્યુ બની જવાનું. એ ઓલા વાલજી કાકા ભાગ્ય આવા દે એવા પાત્ર આપણને. એટલે ઈ વાત તારી હાચી પણ આમ જો આજ પેલા તમારે છે ને પાકું થઈ જવાનું કે અભિમાન્યુ મારો ભાણો બને તો જ તી નકર આ બધું અહીંયા અમારા ઘરે મેકવા ન આવતા. અરે કહી દઉં ભાણા તમ તારે. અને આ જો સરપંચે કહી દીધું કે ઓલી તલવારો પડી ને ઘસી નાખજે ને કલર કરી નાખજે. કાટ ખાઈ ગઈ 2 વર્ષથી કહું છું 2 તલવાર તો નવી મંડળમાં લ્યો તો કે કાંઈ વધતું નથી ને હિસાબ નથી મળતો. હિસાબ ક્યાંથી મળે મામા? નો મળે ભાણા 9 દી આપણે ઠેકડા મારવાના અને ઈ સને સા ને એવું પીજા કરે. એ વાત હાચી હો. આ ચોખ્ખા દૂધની સા પીવે તો એ અને અત્યારમાં છે ને મેં તો એ વાત સાંભળી 1 ગુણ બટેટા નાખી દીધા છે બોલો. અગાઉ તો પછી એને નાસ્તો કરશે બધા. ખરા બાકી હો. લ્યો પથુભાઈ આવી ગયા. હવે બધા આવવા મળશે આપણા ઘરે. આવો પથુભાઈ આવો. એ તમે બે મામા ભણ્યા હજી ઘરે શું કરો છો? એટલે સરપંચના વાડામાં પાત્રો વેચણીની મીટિંગ છે અને પાત્રો વેચાઈ જાય ને પછી ટ્રેનિંગ સીધી ચાલુ કરી દેવાની. તમે બે હજી ઘરે શું કરો છો? એ પથુભાઈ સરપંચે જે કામ હોપેલું છે ને ઈ જ કરવી છે વીમી. એ ભાઈ એકવાર છે ને મીટિંગમાં આવી જાવ ને પછી સરપંચે કીધું એ કામ કર્યા કરજો. એ પથુભાઈ મીટિંગ તો મૂળ પાત્ર વેસવાની છે ને. હા તે પાત્ર તો વેસાય જ જવાના છે. એમ આવી કે ન આવી અને અમારે શું બનવાનું છે એમને ખબર ને. એ રાજા ઈ તારી છે ને બધી વાત સાચી છે પણ એકવાર હાજર થઈ જાવ ને તો અમને ખાતરી થઈ જાય કે તમે આવવાના છો એમ. બસ બસ જાઓ જાઓ તમ તારે તમે જે કરો ને એ અમને મંજૂર. કેમ? બસ બસ અમારે કાંઈ આવું નથી. એટલે કેમ ન થાવું? અમથા તો આમ છે ને રસ્તા મળે બોલાવતા નથી તમે. એ રાજા હવે હું પણ બાયુને જેમ રિહાઈ ગયો છે એવું રિહાવાનું ન હોય. મારો ભાઈ આ છે ને ધર્મનું કામ છે. આવા બધા નાટક ન કરવાના હોય. સમજાવો કાકાને. એ પથુભાઈ મારા ભાણાએ કહી દીધું ને અમાર ના હાવું જાવ તમ તારે. તમને વાંધો શું છે? વાંધો તો હોય જ તને. તમે હંધાય હારા હારા પાત્ર લઈ લ્યો. પાત્રનો વાંધો છે ને જો રાજા એની જવાબદારી છે ને હું રહું છું. તમને બેયને છે ને હારા પાત્ર જ મળશે. હવે તો આવશો ને? હા તો જોઈ તમારી માથે હો. એલા ભાઈ આ વખતે તમને હારા પાત્ર આપી દેવું પણ આવો તમે તમારી જરૂર છે. હા મામા હાલો આવીને કલર કરશું. હા હા મેકી દો. ચાલો. સરપંચ બોલો બોલો. આ તમે પથુભાઈને કીધું નથી લાગતું હો? હવે કારનું કીધું ઈ બોલાવા ગયા છે ઓલા મામા ભાણિયો ને હમણાં આવશે. હવે કેટલીક વાર પછી કાંઈક રીત હોવી જોઈએ ને ભલા મળજો. આ કાંઈ નવરાત્રીમાં તેલમાં તેલ નથી મને લાગતું કાંઈ. એ વાલજીભાઈ એવું શું બોલો છો? આ બટેટાની ગુણ નાખીને ક્યાં નાખશું? મારા ઘરે એ ભાઈ તારા ઘરે બટેટાની ગુણ હોય ખાવું હોય ને તો અહીંયા રહેજે. મોડેથી બટેટા બનાવવાના છે. તો ટ્રેનિંગ છે ને મંદિરે જ છે. આ તો આમથી આપણે બહાર લઈએ છીએ સરપંચ વાળા. મારી વાત સાંભળો સરપંચ. કોઈ ન આવે તો મારા પ્રમાણે આપણે વગેરે ખાવાના. એ સરપંચ મારા પાસે ભૂંગળા જોયો. હા ભાઈ હા હા લે આવી ગયા જો. આવ્યા ખરી હો. પી જા. આવી ગયા ને પથુભાઈ? હા આવી ગયા બધા. જો હવે વાંધો નહીં. હવે સાંભળો બરોબર ને પાત્રની વેચણી કરી દો એટલે આપણે પછી એને કઈ માથાકૂટ નહીં. બરોબર ને રાજા? બરોબર ને પથુભાઈ? બરોબર બરોબર સરપંચ કરી નાખો વેચણી. જો પથુભાઈ તમારે હે ને રાજાનું પાત્ર બરોબર રેડી. અને આ બે છે ને વાલજીભાઈ ને પત્રીને સિપાહીનું પાત્ર આપી દેવી અને તમે બે છે ને રાજ્ય અને મામા ગરીબ બની જાઓ. એ ભાણા ઊભો થાલ. એ બેહો બેહો ભાઈ શું છે વાંધો તમને? એ પથુભાઈ મી તો સને પહેલેથી જ ગરીબ છીએ તો એવું પાત્ર આપવાનું. અને આપણે ઘરે શું વાત થઈ હતી? રાજા વાત કરું છું સરપંચ. એ સરપંચ આ વખતે છે ને કઈક સારું પાત્ર આપો. આની ફરિયાદ આવી છે કે અમને છે ને કઈ સારું પાત્ર નથી આપતા. એ પથુભાઈ હારામાં હારું પાત્ર છે અને ઈ હે ને એને બેને પાકું જ હોય એટલે ગરીબી બરોબર જ છે. આમાં કઈ તમને બેને અમીર તો કઈ બનાવો ને તમને કઈ રાજા બનાવો હોય અનુભવ છે કઈ રાજાનો તમને કોઈને? અરે મારા ભાણાને તો અનુભવ હોય ને. પણ ક્યારેક અમને નવા પાત્ર આપો તો ને. તમે ગરીબ એ તો સહી જ તે. હાલો ભાગો. એ બેઠો અરે ભાગો ક્યાંથી? સિંગતેલનો ડબ્બો લાવ્યા એનું શું કરવાનું છે? એ વાલજી કાકા તેલનો ડબ્બો લાવ્યા ને હાથે ભજીયા બનાવીને ખાવ. એ રાજા આ તેલ છે ને ભૈજા બનાવવા નથી લાવ્યા. આ તમારી રેખા રિહાય કે નહીં એને તેલ સોપાડવા લાવ્યા છે. અને હજી તમારી જેવા તો ગામમાં કેટલા રિહાઈને બેઠા છે કે નહીં એને હાટું તેલ છે. હવે ઈ કાંઈ નથી કરવું. ગમે એ પાત્ર આપ્યું ને ભજવી લેજો. હાલો. નહીં સરપંચ જો ગરીબ તો આ વખતે અમે બનવાના જ નથી. હાલો મામા હાલો. એ ઉભે રહો નથી બનવું ને ગરીબ? નહીં હા તો તમે છે ને બે સિપાઈ બની જાઓ અને તમે બે ગરીબ બની જાઓ. હાલો. સરપંચ હવે કાંઈ વાંધો નહીં ભાઈ તમ તારે. હાલો અમે ગરીબ બની જઈએ અને તમે સિપાઈ બની જાઓ. હવે બોલો. બસ તો કાયમ નો વાંધો જ નથી. પાકું ને? પાક્કું.
બસ હાલો સરપંચ, હાલો હો ને હો પાત્ર પહેરી લો, હાલો. હાલો જાઓ. એ મહારાજા બંધ કરો બેહી જાઓ મહારાજા. મેં એ પથ્થુ રાજા, અમારા નાખોરા ફોડશો તલવાર હમણતા તમને નથી આવડતું. એ સરપંચ તો એવું મને ક્યાં કઈ આવડે? આ તો તાલમાં ઘડી ઢીચીક ઢીચીક કરતો તો મને મોજ આવે. હું ઢીશીક પણ એ પથ્થુ રાજા, આ સપ્પલ હોતા ને આવવાનું આવી રીતના ટ્રેનિંગ દેવાની હોય? એ સરપંચ તમારે તો છે ને બેઠા બેઠા બોલવું છે. અહીંયા દાદા છે ને કાકરા વાગે છે, તમે ઘડી કૂદો લ્યો ખબર પડે. ઠીક વાંધો નહીં, હાલો તમારું ચાલુ કરો હવે. હાલો એમથી પ્રેક્ટિસ છે, ક્યાં સાચું છે હવે? હા ભાઈ હા હવે સિપાહીઓ હાજર થાવ. હાલો બપોર દાદા વગાડો. મેં છે ને સિપાહીઓને બોલાવ્યા છે કે નાચવા વાળી નથી બોલાવ્યા. હું કૂદો છો ગાંડાની જેમ બે. એ મહારાજા, આજ તો અમને હરખત એવો છે, આવા કપડા પહેલી વાર પહેર્યા ને. એ પણ હરખમાં ડોબાવ, તમને ખબર નથી પડતી સિપાહીમાં કયા લુગડા હોય, કપની ને એવું હોય. વાઘા પહેરીને ઉઈ તમે બે. હવે રાજા કરતા વધારે તમે ચમકો છો. એ મહારાજા, તમારે જે આજ્ઞા હોય ને ઈ કયો એટલે અમે એનું પાલન કરશું. સિપાહીઓ, હા મહારાજા. આપણા રાજ્યોમાં જેના જેના કર બાકી હોય એને આ સભામાં હાજર કરો. જી મહારાજ. હાલો. મામા, માન મોકો મળ્યો છે સેનાપતિ બનવાનો. એ ભણા પથુભાઈ આપણને મોકલ્યા જ છે તમ તારે. મોકલ્યા ભલે, પણ છે ને વાલજી કાકા ઉપર જેટલી દાસ છે ને એટલી ઉતારી નાખવાની છે. અરે હું તો દાસ જ કાઢી નાખવાનું છું. વગા લાગીમાં આવ્યો છે તમ તારે ઈ. હાલ્યો સાપકામાં મૂકી દો પાણો. ઈ બધાને એમ થવું જોઈએ કે ગાભાના બનાવેલા છે, બાકી ફટોફટ વાહન પડશે ને ત્યારે ભાન થાય. હાલો. છોકરા કોણ છે ને કાંઈ બાજરીમાં પાક્યું નથી અને કાંઈ કપાસમાં હારાવટ નથી. એ બાપા એમાં હું શું કરું? હવે તો હું કરે હું તાર ધંધો કર ધંધો. એ બાપા ધંધાનું કાંઈ ન કેતા હો. જ્યાં સુધી મારા વહુના આના નહીં તેડી આવો ને ત્યાં સુધી કાંઈ ધંધો નહીં કરું. હા એ તારી વહુને તો તેડવા થાય જ નથી. તેડવા ક્યાંથી થાય? કાંઈ ઘરમાં ખાવાનું નથી તો એને તેડીને ક્યાંથી લાવું? તું માન તારું પૂરું કરું છું તો તારી વહુનું ક્યાંથી પૂરું કરવું? એ વાત ભૂલી જાય છે, કામે સડી જા. કામે તો આજે ને ચડું બાપા, કાલે ને ચડું. હું તમને કહી દઉં છું, ત્યાં સુધી મારી વહુ નહીં આવે ને ત્યાં સુધી એકેય કામ નહીં કરું. એ કાંઈ પાછું નથી. એક તો માથાકૂટ છે. કાંઈક સનો મનો કાંઈક કામે સડી જાય તો બે પૈસા હવે ઘરમાં તો કાંઈક વિચાર કરશું. એ બાપા એ બધું છે ને તમારે જોવો નો ભાઈ. હું તો જ્યાં સુધી મારી વહુ નહીં આવે ને ત્યાં સુધી કાંઈ નહીં જાઉં, તમને કહી દઉં છું. કરવું હવે આનું મારે? હજી રાધાનો કરે બાકી છે, કરે તી. એ બાપા વીઘો વેચી નાખો. તો કાંઈ વીઘે વેચે ન હોય. રાજા મહારાજા લેવા છે દાદા, દાણા મોટી ભૂલ ને બધું. જો આવી ગયા રે સિપાહી હતી. હાલો, મહારાજા ઈ બોલાવ્યા છે. જા ભાઈ કાંઈ પાક્યું નથી હોણ તો ત્યાં મહારાજા આગળ આવીને હું કરવી એમી. ઓય બા ઓય બાપા. એ સરપાસ, આ કોઈ બનાવ્યા કોડા? એ વાલજીભાઈ, ઈ તો મેં જ બનાવ્યો ને. દર વખતે હું બનાવું એટલે મેં જ બનાવેલા છે. આ વખતે વાગે છે બહુ ભલામણ કે હું સપકી જાય છે. છેલ્લે ટળિંગ દેખાનું થઈ જાય છે. તો એ તમારી એક વાત સાંભળવાની નથી. હાલો, મહારાજા ઈ બોલાવ્યા છે, નકર તમને છે ને કોડા મારવામાં આવશે. તમે એક કામ કરો, રાજાને જઈને કહી દો કે ત્યાં કાંઈ પાક્યું નથી એટલે એ લોકો નથી આવતા. અમારે ક્યાં આપવું રાજા આગળ? અરે ઈ જે વાત હોય ઈ તમે મહારાજાને આવીને કહેજો. હાલો. એના પકા રાજાએ મારવાનું થોડું કીધું છે. એ ગરીબ માણસ અમને રાજા મોકલે એટલે અમારે અહીંયા આવવું પડે, એટલે તમારે આવવું તો હે. હાલો. હા. મહારાજા અમને માફ કરી દો. શાંત શાંત. સિપાહીઓ, આ બેન આયા શું કામ લાવ્યા? અરે મહારાજા, આનો છે ને કર વેરો. બોલ, વેરો ભરવો છે કે નહીં? એ મહારાજા, અમે વેરો તો ભરી દઈએ પણ મારી વાત તો સાંભળો. આમ જવો, બાજરીમાં કાંઈ નથી વેળ્યું, ઈડું આવી ગઈ અને બધો દાણો ખાઈ ગઈ એટલે કાંઈ વજન નથી. તો શું કરવું મહારાજ? કેમ આપવું અમારે? એ તો તે કપા હવાયો હતો ને, એનું શું થયું? હા પણ મહારાજ, કપાસમાં આવી ગયા ગજાડા અને આમ જવો છીંડવાના ફૂલ આવ્યા છે બધા ખરી ગયા. તો અમે ક્યાંથી હવે તમને આપી? હા તો સિંગ તો છે ને ભોમાં ઉગે, એનું શું થયું? હા પણ એ સિંગ ભમ જ ઉગ્યા પણ ભમ ની અંદર છે ને
મુંડા આવી ગયા મુંડાથી એમાં કાંઈ થયું નહીં મહારાજા હું તમને આપું મહારાજા એ હાવ ખોટું બોલે છે મારો સિપાહીઓ મારો માં એને છે ને હાવ પાક થયો નથી હાવ છે ને ઈ લુખી લાશ છે ખોટો એને મારો માં તમે એ મહારાજા એને કર વેરા હાટું કે પાક હાટું નથી મારતા એમ એને તો હું કેમ મારો છો અરે ઈ ઠેર તમારા બાપા સુધી વયો ગયો હે હા એ કે જાવ નથી આવું મહારાજાને બાપાને કહી દેજો એટલે મારવી છે ઈ. એવું કીધું હા તો છે ને આ બેને મારીને ખવડી નાખો હા આ!